બગસરા તાલુકામાં ધોધમાર વરસાદ પડતા વરસાદી પાણી ફરી વળ્યા. બગસરા તાલુકામાં ધોધમાર વરસાદ પડતા નદી નાળા છલકાયા. નીચાણવાળા વિસ્તારના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા. 4 ઇંચ વરસાદ પડતા મુજિયાસર ડેમ 3.5 ફૂટ નવા પાણીની આવક થઈ. વહીવટી તંત્ર એલર્ટ થયું. નીચાણવાળા વિસ્તારની મુલાકાત કરી. હવામાન ખાતાએ આપેલી આગાહીના ભાગરૂપે અમરેલી જિલ્લાના દરેક તાલુકામાં ધોધમાર વરસાદ પડતા નદી નાળાઓ છલકાયા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. અમરેલી બગસરા રોડ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. રોડ બંધ થયો. બગસરા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ગત રાત્રિથી સવારના 6 વાગ્યા સુધીમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો. ધોધમાર વરસાદથી નદી નાળાઓમાં ઘોડાપૂર આવ્યા. પૂરની સ્થિતિ વણસતા પૂરના પાણી લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા. જનજીવન અસ્તવ્યસ્ત થયું. બગસરાના મુજિયાસર ડેમ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે 3.5 ફૂટ નવા પાણીની આવક. વહીવટી તંત્ર એલર્ટ થયું. દરેક નીચાણવાળા વિસ્તારની મુલાકાત કરવામાં આવેલ. હવામાન ખાતે આપેલી આગાહીના ભાગરૂપે અમરેલી જિલ્લાને પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં પણ ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે. ત્યારે વાત કરીએ આપણે બગસરા શહેરની, તો બગસરા શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધોધમાર વરસાદ પડ્યો હતો. બગસરા શહેરના હું તમને દ્રશ્ય બતાવી રહ્યો છું. બગસરા શહેરમાં સાતડી નદી ઉપર બાંધવામાં આવેલું ચેકડેમ અત્યારે ઓવરફ્લો થયું છે. ચેકડેમ ઓવરફ્લો થતાં સ્થાનિક લોકો ચેકડેમ જોવા માટે પણ ભારે ઘસારો જોવા મળ્યો છે. સાપર, સુડાવર, લુંઘિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ભારે વરસાદને લઈને સાતડી નદી ઉપર ભારે પૂર આવ્યું હતું. પૂરના કારણે સાતડી નદી ઉપર બાંધવામાં આવેલું ચેકડેમ પણ અત્યારે છલકાયો હતો. ચેકડેમ છલકાતા લોકોમાં પણ ભારે ખુશી જોવા મળી છે. ધોધમાર વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી. ખેડૂતો દ્વારા તલ, મગ, કપાસ, મગફળી, બાજરી સહિતના પાકનું વાવેતર કર્યું છે. ત્યારે સતત વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી. અશોક મણવર, ન્યૂઝ ફોર ઇન્ડિયા, બગસરા.